એકના ત્રીજા દાખલામાં આપણને લીધેલ સમયગાળો પૂર્ણ મિનિટમાં આપેલો છે, જેને આપણે વર્ગ હેડિંગ આપેલું છે. 5 થી 9, 10 થી 14, 15 થી 19 આ મુજબ વર્ગો આપેલા છે. ત્યાર પછી કામદારોની સંખ્યા જે આપેલી છે, જે આવૃત્તિ બનશે F38421. ટોટલ અહીંયા આપણી પાસે 18 કામદારોની માહિતી છે, તો n બરાબર 18 થશે. હવે અહીંયા આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક મેળવવાનો છે, જેના માટે આપણે મધ્યકની જરૂર પડશે. અને આપણું જે મધ્યકનું સૂત્ર છે આ મુજબ છે: x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. હવે fx મેળવવા માટે x એટલે કે મધ્ય કિંમતની અહીંયા જરૂર પડશે, તો મધ્ય કિંમત x મેળવીએ. નીચલી અને ઉપલી સીમાનો સરવાળો કરી અડધા કરીએ. 5 + 9 14 ના અડધા એટલે કે 7. 14 + 10 24 ના અડધા એટલે કે 12. હવે અહીંયા 5, 10, 15, 20, 25 એટલે કે 5 5નો વધારો જોવા મળે છે. તો એ મધ્ય કિંમતમાં પણ આપણે 5 5 ઉમેરતા જઈએ તો પછીની મધ્ય કિંમત મળશે 17 + 5 22 + 5 27. ત્યાર પછી f અને x નો ગુણાકાર કરીએ તો fx મળશે 3 × 7 21, 12 × 8 96, 4 × 17 68, 2 × 22 44 અને 27 × 1 એટલે કે 27. ટોટલ સિગ્મા fx બરાબર 256 મળશે, જેની મદદથી આપણને મધ્યક મળશે સિગ્મા fx 256, n બરાબર 18. ભાગાકાર કરતાં 14.22 મળે છે અને અહીંયા આપણો એકમ છે એ મિનિટ છે. ત્યાર પછી બહુલકની ગણતરી કરવાની થશે. આપણે બહુલક MO ગણવા માટે સૌથી પહેલાં આપણે સૌથી મોટી આવૃત્તિ અહીંયા જોઈએ તો 8 છે, તો 8 છે એ અહીંયા આપણા માટે બનશે FM. તેની ઉપરની આવૃત્તિ છે એ થશે F1 અને ત્યાર પછીની આવૃત્તિ એટલે કે F2 બનશે. હવે આપણે સૌથી મોટી આવૃત્તિની સામે વર્ગ છે 10 થી 14, તો એ આપણો બહુલક વર્ગ થશે MO વર્ગ બરાબર 10 થી 14. હવે અહીંયા જે આપણને વર્ગો આપેલા છે એ અનિવારક સ્વરૂપમાં છે, એટલે કે અહીંયા 9 થી વર્ગ પૂરો થાય છે પણ 10 થી શરૂ થાય છે. તો અહીંયા આપણે નિવારક સ્વરૂપમાં જો આપણે બહુલકનો વર્ગ દર્શાવવો હોય તો અહીંયા 0.5 માઇનસ થશે, સામે 0.5 પ્લસ થશે, એટલે કે આપણો વર્ગ છે એ થશે 9.5 થી 14.5. હવે આપણે બહુલકનું જે સૂત્ર છે એ મુજબ આગળ વધીએ તો MO બરાબર L પ્લસ FM માઇનસ F1 ના છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. અહીંયા L એટલે કે બહુલક વર્ગની નીચલી સીમા 9.5, FM બરાબર 8 માઇનસ F1 બરાબર 3 છેદમાં 2 ગુણ્યા FM માઇનસ F1 માઇનસ F2 એટલે કે 4. અને અહીંયા વર્ગ લંબાઈ આપણે જોઈએ તો 5, 10, 15 એ મુજબ 5નો વધારો થાય છે નીચલી સીમાની અંદર, તો વર્ગ લંબાઈ C બરાબર 5 થશે. 8 માઇનસ 3 5 ગુણ્યા 5 એટલે કે અંશમાં છે 25. અહીંયા 8 ગુણ્યા 2 16, માઇનસ 3 માઇનસ 4 એટલે કે થશે 9.
25 ભાગ્યા 9 બરાબર 2.78 અને ટોટલ કરતાં અહીંયા આપણને મળશે 12.28. આપણો એકમ છે મિનિટ. હવે આપણે પ્રમાણિત વિચલન મેળવવાનું છે, જેના માટે આપણે કોલમ જરૂર પડશે fx², એટલે કે fx ગુણ્યા x. આ બંને કોલમનો ગુણાકાર કરીએ તો અહીંયા 7 ગુણ્યા 21 147, 12 ગુણ્યા 96 1152, એ જ રીતે 17 ગુણ્યા 68 1156, આગળ વધતા 968 અને 729 મળશે. અને ટોટલ fx² બરાબર 4152 મળે છે. હવે આપણે s એટલે કે પ્રમાણિત વિચલનની ગણતરી કરીએ. પ્રમાણિત વિચલન s બરાબર સિગ્મા fx² ના છેદમાં n માઇનસ મધ્યકનો સ્ક્વેરનું સ્ક્વેર રૂટ. એ આપણે કિંમત મૂકીએ તો સિગ્મા fx² બરાબર 4152 ના છેદમાં n એટલે કે કુલ આવૃત્તિ 18 માઇનસ x બાર એટલે કે મધ્યક 14.22 નો સ્ક્વેર. અહીંયા આપણને ભાગાકાર કરતા 230.67 મળશે અને 14.22 નો સ્ક્વેર થશે 202.21. હવે બાદબાકી કરીએ તો 28.46 અને વર્ગમૂળ કરીએ તો મળશે 5.33 એકમ મિનિટ. હવે કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક જે બરાબર x બાર માઇનસ mo છેદમાં s. કિંમત મૂકીએ તો x બાર બરાબર 14.22, mo બરાબર 12.28 અને s બરાબર 5.33. અંશમાં બાદબાકી કરતાં મળશે 1.94 ભાગ્યા 5.33 બરાબર 0.36. તો આપણે કહી શકીએ કે એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે કામદારે લીધેલા સરેરાશ સમય અને બહુલક સમય વચ્ચે નજીવો ધન તફાવત છે. 5મા દાખલામાં આપણે જોઈએ તો વાર્ષિક ઘસારાની રકમ જે આપેલી છે આપણને લાખ રૂપિયામાં, ત્યાં 7, 9, 10 અને ત્યાર પછી વર્ગ આવી જાય છે 11 થી 20, 21 થી 24 આ મુજબ. તો અહીંયા જે આવૃત્તિ વિતરણ છે એ મિશ્ર પ્રકારનું છે. તો આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોવાથી અહીંયા આપણું જે વિષમતા અને વિષમતાંકનું જે સૂત્ર છે એ મધ્યસ્થવાળું સૂત્ર ઉપયોગમાં આવશે. તો વિષમતાનું જે સૂત્ર છે એ 3x બાર માઇનસ m અને વિષમતાંકનું સૂત્ર છે એ 3x બાર માઇનસ m ના છેદમાં s લઈશું. તો હવે આ સૂત્રનો જો આપણે ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં x બાર એટલે કે મધ્યકની જરૂર પડે, જેના માટે મધ્ય કિંમત x લેવી પડશે. હવે અહીંયા મધ્ય કિંમત છે એ 7, 9 અને 10 ત્યાં સુધી આપણે આપેલી છે એ જ મધ્ય કિંમત બનશે. ત્યાર પછી 11 થી 20 તો 20 વત્તા 11 31 અને તેના અડધા કરતાં 15.5. ત્યાર પછી 21 વત્તા 24 45 જેના અડધા થશે 22.5. આ જ રીતે અહીંયા 25 વત્તા 36 ભાગ્યા 2 કરીએ તો મળશે 30.5. આ મુજબ મધ્ય કિંમત મળશે. અહીંયા આપણી પાસે કુલ આવૃત્તિ 38 કંપનીઓની વાત છે, તો કુલ આવૃત્તિ છે 38. હવે મધ્યક મેળવવા માટેની કોલમ જરૂર પડશે fx. ગુણાકાર કરીએ
તો 7 ગુણ્યા 2 14, 9 ગુણ્યા 3 27, 4 ગુણ્યા 10 40, 7 ગુણ્યા 15.5 108.5, ત્યાર પછી 12 ગુણ્યા 22.5 270, અને 10 ગુણ્યા 30.5 એટલે કે 305. અહીંયા ટોટલ કરતાં આપણને સિગ્મા એફએક્સની વેલ્યુ મળશે 764.5, જેના ઉપરથી આપણે મધ્યક મેળવી શકીએ. તો મધ્યક x બાર બરાબર સિગ્મા એફએક્સ છેદમાં n. સિગ્મા એફએક્સ બરાબર 764.5, n એટલે કે કુલ આવૃત્તિ 38. અહીંયા ભાગાકાર કરતાં આપણને મળશે ₹20.12, એકમ છે લાખ રૂપિયા, તો 20.12 લાખ રૂપિયા. હવે પ્રમાણિત વિચલન મેળવવા માટે આપણે જરૂર પડશે fx સ્ક્વેર. fx સ્ક્વેર બરાબર fx ગુણ્યા x. આ બંને કોલમનો ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા 14 એટલે કે 98, 9 ગુણ્યા 27 બરાબર 243, 10 ગુણ્યા 40 બરાબર 400, 15.5 ગુણ્યા 108.5 એટલે કે 1681.75. આ મુજબ આગળ વધતા મળશે 6075 અને 9302.5. ટોટલ એટલે કે સિગ્મા એફએક્સ સ્ક્વેરની કિંમત થશે 17800.25. જેના આધારે હવે આપણે પ્રમાણિત વિચલન S મેળવી શકીએ. સિગ્મા એફએક્સ સ્ક્વેર ના છેદમાં n માઇનસ મધ્યકનો સ્ક્વેર. સિગ્મા એફએક્સ સ્ક્વેર બરાબર અહીંયા છે 17800.25, n બરાબર છે 38 અને મધ્યક બરાબર 20.12. અહીંયા આપણે 17800.25 ભાગ્યા 38 કરીએ તો 468.43 મળે છે, અને 20.12 નો સ્ક્વેર 404.81. બાદબાકી કરતા મળશે 63.62 અને વર્ગમૂળ કરતા 7.98, એકમ છે લાખ રૂપિયા. હવે મધ્યસ્થ મેળવવા માટે આપણે અહીંયા કોલમ તૈયાર કરવી પડશે. CF સંચય આવૃત્તિ. અહીંયા આવૃત્તિ છે 2 વત્તા 3 એટલે કે 5 વત્તા 4 એટલે કે 9 વત્તા 7 16 વત્તા 12 28 વત્તા 10 38. હવે આપણે મધ્યસ્થ મેળવીએ તો સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ એટલે કે n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. હવે n બરાબર અહીંયા આપણી પાસે 38 છે, તો 38/2 બરાબર 19 માં અવલોકનને સમાવતો વર્ગ થશે. સંચય આવૃત્તિ પરથી આપણે જોઈએ તો 19 થી મોટી આવૃત્તિ 28 છે, જેની સામે વર્ગ છે 21 થી 24. તો અહીંયા મધ્યસ્થ વર્ગ છે એ 21 થી 24 થશે. અને નિવારક સ્વરૂપમાં મધ્યસ્થ વર્ગ જો આપણે લઈએ તો અહીંયા 0.5 માઇનસ થશે અને ઉપલી સીમાની અંદર 0.5 પ્લસ થશે, એટલે કે 20.5 થી 24.5 થશે. હવે આપણું મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. l બરાબર અહીંયા 20.5, n/2 બરાબર 19, c
CF છે એ મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની એટલે કે 16, F એટલે કે આવૃત્તિ મધ્યસ્થ વર્ગની 12 અને અહીંયા વર્ગ લંબાઈ છે એ 4 થશે, કારણ કે 21 + 4 25, પછીના વર્ગની નીચલી સીમા સુધીનો તફાવત 4 છે. તો અહીંયા થશે 20.5 વત્તા 19 - 16 એટલે કે 3 × 4 એટલે કે 12 છેદમાં 12. 12 / 12 = 1 એટલે કે ટોટલ કરતાં 21.5 અને એકમ છે એ લાખ રૂપિયા. તો મધ્યસ્થ થશે 21.5 લાખ રૂપિયા. હવે આ ત્રણ કિંમતોના આધારે આપણે સૌથી પહેલાં તો કાર્લ પિયર્સનના સૂત્રથી વિષમતા મેળવીએ. વિષમતા બરાબર 3x બાર માઇનસ m. અહીંયા x બાર બરાબર 20.12 અને m બરાબર 21.5. બાદબાકી કરતાં -1.38 અને 3 વડે ગુણાકાર કરીએ તો -4.14 લાખ રૂપિયા થશે. આ ઉપરાંત વિષમતાંક મેળવીએ, જે બરાબર વિષમતાંકનું સૂત્ર છે વિષમતા ભાગ્યા પ્રમાણિત વિચલન. તો અહીંયા વિષમતા છે -4.14 અને પ્રમાણિત વિચલન છે 7.98. ભાગાકાર કરતાં -0.52 મળે છે. તેથી આપણે કહી શકીએ કે વિષમતાનો પ્રકાર, અહીંયા ઋણ જવાબ આવે છે તો ઋણ વિષમતા. 7મા દાખલામાં તાપમાન સેલ્સિયસમાં આપેલું છે, જેને આપણે વર્ગ કહીએ, અને કુલ આપણને 60 દિવસનું તાપમાન આપેલું છે, એટલે કે અહીંયા n બરાબર 60 થશે. દિવસોની સંખ્યા છે જે અહીંયા આવૃત્તિ થશે. હવે અહીંયા આપણે આવૃત્તિ વિતરણની વર્ગ લંબાઈ જોઈએ તો -3 થી -1 ત્યાં 2 થશે અને -1 થી 5 ત્યાં 6 નો ડિફરન્સ છે. એટલે કે આવૃત્તિ વિતરણ છે એ અસમાન વર્ગ લંબાઈ વાળું છે. વર્ગ લંબાઈ અસમાન હોવાથી અહીંયા આપણે વિષમતાનું સૂત્ર SK એ 3x બાર માઇનસ m અને વિષમતાંકનું સૂત્ર J બરાબર 3x બાર માઇનસ m છેદમાં s લઈશું. અહીંયા આપણે મધ્યક મેળવવા માટે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n સૂત્રનો ઉપયોગ કરીશું. તો x એટલે કે મધ્ય કિંમતની જરૂર છે. તો અહીંયા આપણે એક કોલમ મેળવીએ મધ્ય કિંમત x. હવે -3 અને -1 ની વચ્ચેનું અવલોકન એટલે કે -2 થશે. એ જ રીતે -1 + 5 કરીએ તો 4 થાય અને અડધા કરતાં ત્યાં 2 મળશે. 11 + 5 16 ના અડધા એટલે કે 8. 11 + 19 30 ના અડધા 15. આ જ રીતે મધ્ય કિંમત 21 અને 25 મળે છે. હવે આપણે f અને x નો ગુણાકાર કરીએ તો અહીંયા આપણને fx મળશે, જેની કિંમત થશે 4 × -2 એટલે કે -8. ત્યાર પછી 14 × 2 28, 20 × 8 160, 14 × 15 એટલે કે 210, 21 × 5 105 અને 25 × 3 75. અહીંયા આપણે ટોટલ કરીએ તો બીજા અવલોકન 28 થી 75 સુધીનો ટોટલ કરી તેમાંથી 8 માઇનસ કરવાના થશે, જેથી અહીંયા આપણને 570 મળે છે, જે સિગ્મા fx ની કિંમત થશે. તો સિગ્મા fx બરાબર 570 અને n બરાબર 60 થશે. ભાગાકાર કરતાં 9.5 મધ્યકની કિંમત મળે છે અને એકમ છે અંશ સેલ્સિયસ. હવે આપણે પ્રમાણિત વિચલન મેળવવા માટે fx² ની જરૂર પડે છે, જે fx × x કરતાં મળશે, એટલે કે -2 × -8 બરાબર 16. 2 × 28 56, 8 × 160
1280, 15 ગુણ્યા 210 3150, 21 ગુણ્યા 105 2205 અને 25 ગુણ્યા 75 1875 મળે છે. આ કોલમનો ટોટલ એ આપણને સિગ્મા એફએક્સ સ્ક્વેર મળશે, જેની કિંમત છે 8582. હવે આપણે પ્રમાણિત વિચલન એટલે કે એસ મેળવીએ તો પ્રમાણિત વિચલન એસ બરાબર સિગ્મા એફએક્સ સ્ક્વેર ના છેદમાં એન માઇનસ મધ્યક એક્સ બાર નો સ્ક્વેર. અહીંયા સિગ્મા એફએક્સ સ્ક્વેર બરાબર 8582, એન એટલે કે કુલ આવૃત્તિ 60 માઇનસ એક્સ બાર એટલે મધ્યક 9.5 નો સ્ક્વેર. અહીંયા આપણે ભાગાકાર કરીએ તો 143.03 મળે છે અને 9.5 નો સ્ક્વેર થશે 90.25. બાદબાકી કરતા 52.78 મળે છે અને વર્ગમૂળ કરીએ તો 7.27 મળે છે. એકમ છે અંશ સેલ્સિયસ. હવે આપણે મધ્યસ્થ મેળવવાનો છે, જેના માટે કોલમ બનાવવી પડશે CF સંચયી આવૃત્તિ. તો સૌથી પહેલી આવૃત્તિ 4 વત્તા 14 એટલે કે 18 વત્તા 20 બરાબર 38 વત્તા 14 બરાબર 52 વત્તા 5 બરાબર 57 વત્તા 3 એટલે કે 60. હવે આપણે મધ્યસ્થ મેળવવાનો છે. તો મધ્યસ્થ મેળવવા માટે સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ મેળવીએ. મધ્યસ્થ વર્ગ બરાબર એનના છેદમાં 2 માં અવલોકનને સમાવતો વર્ગ. અહીંયા આપણી પાસે n બરાબર 60 છે, તો 60 ભાગ્યા 2 એટલે કે 30 માં અવલોકનને સમાવતો વર્ગ. હવે 30 થી મોટી CF આપણે જોઈએ તો અહીંયા 38 મળે છે, જેની સામે વર્ગ છે 5 થી 11. તો અહીંયા મધ્યસ્થ વર્ગ થશે 5 થી 11. હવે આ વર્ગ પરથી આપણે મધ્યસ્થ મેળવીએ તો મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. અહીંયા L બરાબર મધ્યસ્થ વર્ગની નીચલી સીમા થશે 5 વત્તા n/2 બરાબર 30 માઇનસ CF. તો મધ્યસ્થ વર્ગ છે 5 થી 11, જેનાથી ઉપરના વર્ગની CF બરાબર 18 ના છેદમાં F એટલે કે આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ 5 થી 11 ની આવૃત્તિ છે 20 અને વર્ગ લંબાઈ તો 5 થી 11 એટલે કે વર્ગ લંબાઈ થશે 6. 30 માઇનસ 18 બરાબર 12, 12 ગુણ્યા 6 એટલે કે 72 ભાગ્યા 20. 72 ભાગ્યા 20 થશે 3.6. ટોટલ થશે 8.6. એકમ છે અંશ સેલ્સિયસ. હવે અહીંયા વિષમતા મેળવીએ તો વિષમતા SK બરાબર 3 x બાર માઇનસ m. અહીંયા x બાર એટલે કે મધ્યક આપણને મળેલો છે 9.5 અને મધ્યસ્થ મળેલો છે 8.6. બાદબાકી કરીએ તો 0.9 મળે છે, જેને 3 વડે ગુણતા 2.7 મળશે. ત્યારબાદ આપણે વિષમતાંક મેળવીએ. વિષમતાંક J બરાબર 3x બાર માઇનસ m છેદમાં s. 3x બાર માઇનસ m નો આન્સર છે 2.7 અને s એટલે કે પ્રમાણિત વિચલન છે 7.27. ભાગાકાર કરતા મળશે 0.37. અહીંયા આપણે વિષમતાનો એકમ અંશ સેલ્સિયસ લખવાનો છે. વિષમતાંક એકમ રહિત માપ છે. હવે અહીંયા J બરાબર 0.37 હોવાથી આવૃત્તિ વિતરણ ધન વિષમ છે. ચોથો દાખલો
બહુલકની રીતે ગણવાનો છે, કારણ કે સમાન વર્ગ લંબાઈ છે. છઠ્ઠો દાખલો મધ્યસ્થની રીતે ગણવાનો છે, કારણ કે વર્ગ લંબાઈ અસમાન છે.